ચૂંટણીનો જંગ જામ્યો છે। દિગ્ગજ નેતાઓ આપ પર વેધક પ્રહાર કર્યા છે। ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા। 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવે છે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અહીં ત્રણ પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે। કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે। આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ છે। ત્યારે કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ। સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે CR પાટીલ તથા જયેશ રાદડિયાએ આક્રમક પ્રહાર કર્યા। નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા। સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબરિયા પર મોટું નિવેદન આપ્યું। કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી।